फर्जी वेबसाइट बनाकर देश भर में 20 करोड़ के घोटाले को अंजाम दिया। जानिए गुजरात में कहाँ की है ये घटना। सिर्फ 12वीं पढ़े 3 धोखेबाजों ने 37,000 में 3 दुकानें किराए पर ली, कौभांड चलाया। फेसबुक पर फर्जी वेबसाइट का विज्ञापन देकर सस्ते बर्तन और घरेलू सामान देने के नाम पर उपभोक्ताओं से करोड़ों रुपए ऐंठने वाला एक रैकेट पकड़ा गया। पुलिस ने 8.35 लाख की संपत्ति जब्त कर 3 सूत्रधार समेत 6 को गिरफ्तार कर लिया। सूत्रधार पीयूष विनू खुट वंचित है। सूत्रधार सागर खुट, उनके भाई पीयूष खुट और आशीष हार्डिया ने बीटेक और एमसीए के छात्रों को 30,000 की नौकरी पर रखा। सामने आया है कि गलत वेबसाइट से पिछले 1.5 साल में 20 से 30 करोड़ से ज़्यादा की कमाई की गई। गिरोह का काम फेसबुक पर सस्ते दामों पर बर्तन और घरेलू सामानों का विज्ञापन करने के लिए फ्लिपकार्ट जैसी दिखने वाली फर्जी वेबसाइट और QR कोड बनाना था। दरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा खास पुलिस कमिश्नर श्री ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ 2/10/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટ વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા, સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય। નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા। રેડ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ ઝાલાસિંહ રેડ કરતા અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ, અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન, વાઈફાઈ રાઉટર, રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત ₹8,35,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનો ફ્રોડ કરતા હતા। આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટ શ્રી MB ઝાલા સરથાણા પોસ્ટનો કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંગેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આ આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે। સાહેબ, તમે મુદ્દા માલની વાત કરી પણ ટોટલ ટ્રાન્ઝેક્શન કેટલા કરોડોના કરવામાં આવ્યા છે આ લોકોના બેંકોમાંથી અન્યના ખાતાઓમાં? જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે, પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં। કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે, કેટલા મહિનાઓથી કરે છે, આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે। સાહેબ, આ લોકો ગુજરાતમાં જ આવું કૌભાંડ આચરતા હતા કે ગુજરાત બહાર પણ કરતા હતા? ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ, પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે। હાલ 6 આરોપી પકડાયા છે, કેટલા આરોપીની સંડોવણી લાગી રહી છે? મુખ્ય અમે આપને જણાવ્યું એમ 3 જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી, એની સાથે પોલીસે બીજા 3 આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા કૃષ્ણા જંજને, BHP ન્યૂઝ, સુરત।